આ તરફ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ બરફવર્ષા થઈ। ગુલમર્ગમાં ચારેય બાજુ સફેદ ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બરફવર્ષાને લઈને પર્યટકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। બરફવર્ષા થતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની પણ પૂરેપૂરી સંભાવના છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના આ દ્રશ્યો છે। ચારે તરફ સફેદ ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો। આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો પણ ઉમટતા હોય છે, જેને લઈને અત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે। બરફવર્ષા થતા પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે। તો ગુલમર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં હિમવર્ષાની શરૂઆત પણ થઈ છે। પર્યટકો પણ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થતા સફેદ ચાદર પણ છવાઈ છે। આ દરમિયાન ચારે બાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી। મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અત્યારે ઉમટી રહ્યા છે। લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય ત્યારે સાવચેતી પણ જરૂરી। બરફવર્ષાને લઈને પર્યટકોમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।